એવા આ ભાગવત પ્રેતને પરમહંસ પહોંચાડે, પરમહંસની ગતિ આપે એ ભાગવત. તો મહાભારતની ચર્ચા કરતા હતા કે આપણે એક દિવસ બધા બેઠા હતા અને કોઈ ભગવાને સરસ મજાની વાત કરી કે હારા કામ હોય ને ત્યારે વિઘન આવે અને હારા કામમાં હો વિઘન આવે. આપણી ઈચ્છા ન હોય તો વિઘન આવે. તો ભીમસેને કીધું માફ કરજો કૃષ્ણ પરમાત્મા, તમે એમ કહેતા હોય ખોટી વાત છે. આપણી ઈચ્છા હોય તો વિઘન શેનો આવે? ઈચ્છા આપણી હોય તો કે ના તોય આવે વિઘન. એમ તો કે હા હાલો કાલે બધા ગંગા સ્નાન કરવા જઈએ. જોઉં છું હું ગદાધર ભીમ જોઉં છું કે વિઘન ક્યાં આવે છે. વિઘન ને આવવા ન દઉં, વિઘન ને મારી નાખું. તો પછી ગદાધર અને બધા યુધિષ્ઠિર 5 ભાઈઓ ને ઋષિઓ ને બધા ગયા ગંગામાં સ્નાન કર્યું. ભગવાન કૃષ્ણે હસીને કીધું જોજો વિઘન નું આવે. એકે આવે કે તમે બધા શાંતિથી સ્નાન કરો, હું ગદા લઈને ઊભો છું. આવે તી ભેગી એક ગદાનો પ્રહાર કરું. આવા ન દઉં તો ન દઉં. બધાએ સ્નાન કર્યું, બધા હસ્તિનાપુરમાં આવી ગયા. અને પછી આમ ભીમસેન આમ કડક થઈને ભગવાન કૃષ્ણ સામે આમ બાયું બાયું ચડાવીને આવ્યું. ગદાધર બેઠો હોય, ભીમ બેઠો હોય ને વિઘન ક્યાંથી આવે? ભગવાન હસતા હસતા કીધું એ લા એ ભીમ, બધાએ સ્નાન કર્યું, એ બધાએ તો ભગવાનને યાદ કર્યું હતું, મંગલાચરણ કર્યું હતું, એટલે વિઘન ન આવ્યું. તું એમ કહેતો હતો કે મેં મંગલાચરણ નથી કર્યું, તો ઈ કે તું નાયો તો કે ક્યાંથી નાવ? ધ્યાન જ ન રહ્યું મારું. તો કે ઈ જ વિઘ્ન. તું ગંગા કિનારે આવી અને કોરો ગયો, આનાથી મોટું વિઘન કયું હોય મારા વાલા? આનાથી મોટું વિઘન કયું હોય? જો આ તને વિઘ્ન આવ્યું, તને નડ્યું, અમને કોઈ ન નડ્યું, અમે મંગલાચરણ કરીને બેઠા હતા એટલે અમને ન નડ્યું. તું નો મંગલાચરણ કર્યું એટલે ગંગા કિનારે તું કોરો આવ્યો, આને જ વિઘ્ન કહેવાય. બીજા વિઘ્ન એટલે કઈ કાર્યક્રમ આયોજન બંધ થાય એવું નહીં મારા વાલા. કથા સાંભળવા બેહી અને જો કથા જ ન સંભળાય તો આનાથી મોટું વિઘ્ન કયું હોય? જે મેળવવા માટે બેઠા હોય એ જ પ્રાપ્ત ન થાય, તો આનાથી મોટું વિઘ્ન કયું હોય? આ વિઘ્ન છે, આ વિઘ્ન ન આવે એના માટે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, ઈશ્વરને યાદ કરવા જોઈએ, વિઘ્ન ન આવે. તો ભાગવતની શરૂઆત કરીએ. 18,000 શ્લોકનો પહેલો શ્લોક ગાઈએ. પ્રથમ સ્કંદ અને પ્રથમ અધ્યાય અને પહેલો શ્લોક ધામી રાગમાં ગાઈએ. જન્માદ્યસયતો વયાદિતરત જાતે સ્વવિઘ્નેશ્વરા તેને બ્રહ્મરદાજાદિ કવયે મુહ્યંતિ સૂરય તેજો યદા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વે સદા નિરસ્ત કુહુકમ સત્યમ પરો ધીમહિ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. પહેલો શબ્દ अक्षर से ज. अब भागवत सुनने बैठे हो तो भागवत की बात करते, पता होना चाहिए. हम भागवत सुनते लेकिन 7 दिन चले जाते हैं, फिर हम भी चले जाते हैं भागवत में से. फिर कोई पूछता है कहाँ गए थे? वो कथा बैठी थी वहां गए थे. अच्छा, क्या महसूस किया? महसूस किया कि कथा तो लंबी चली लेकिन भोजन में मजा आया. अब
ये भोजन तो घर पे ही करेंगे, लेकिन ये बात सुनने को कम मिलेगी। એ પાણીના પરબે ત્યારે જ પીવાની મજા આવે કે કોઈ પીવડાવાળો ખુલે આમ પીવડાવતો હોય મારા વાલા, તો એનો આનંદ હોય। આ ભાગવત સાંભળજો, ये भागवत का रहस्य आज તમે અમે બધા રાત્રિના ઉજાગરા કર્યા હોય ને, ત્યાં બધું અમને મળ્યું હોય। મરજીઓ જ્યારે આમ અંદર જાય ને પછી એ મોતી લઈ આવે ને, તમને એની મોતીની કિંમત ને પૂછજો મરજીવાન કે એને કેટલું સાહસ કરીને દરિયામાં ડૂબ્યો હોય અને મોતી લઈ આવે એનો હરખ હોય। અને અમે પછી રાત્રિના ઉજાગરા દરિયાના, આખા દરિયો જ છે, ભાગવત દરિયો છે, એમાં અમે ડૂબકી મારી અને મોતી લઈને એમ થાય કે આ પીઠવા પરિવારના આંગળે આમ લાવને મોતીની હાર દઈને આમ પહેરાવું, પણ પછી તમે એમ કહો કે આ તો ખોટા છે। ભાગવતનો પહેલો શ્લોક, પહેલો શબ્દ, પહેલો અક્ષર જ શબ્દથી શરૂઆત જન્માદ્યસ્ય હેતોન વયાદિ તરતઃ, ભાગવત છે ને એ જ શબ્દથી શરૂઆત થઈ। ભાગવતની શરૂઆત જ હતી અને ભાગવત 18,000 શ્લોક પૂરા થશે ત્યારે એની પૂર્ણાહુતિ મ શબ્દથી। તમ નમામિ હરિમ પરમ। और बात કેટલો આનંદ આ વ્યાસજીએ લખવામાં કેવી ઉદારતા દેખાય છે। જોવો, ભાગવતના પહેલા અક્ષર જ થી અને ભાગવતનો પહેલો શબ્દ જન્મ, ભાગવતનો પહેલો શબ્દ છે જન્મ અને ભાગવતની પૂર્ણાહુતિમાં છેલ્લો શબ્દ છે પરમ। હવે ભાગવતને સમજવું હોય તો આટલું જ કહેવાય, જન્મથી યાત્રા શરૂ થઈ અને પરમ સુધી યાત્રા પહોંચાડવાની, આ એટલે જન્માદ્યસ્ય, પરમ સુધી પહોંચવાનું છે આ જન્માદ્યસ્ય। અને આ ભાગવતની શરૂઆત જથી થઈ તો એવું નથી, આપણી પણ શરૂઆત જથી જ થઈ। કેમ? આપણો જન્મ થયો એટલે આ પૃથ્વીમાં આવ્યા, જન્મથી જ શરૂઆત થઈ અને છેલ્લે પૂર્ણાહુતિ મમાં જ છે, મૃત્યુ છેલ્લે મરશું તો છેલ્લે મ, ભાગવતની શરૂઆતમાં મ, ભાગવતની પૂર્ણાહુતિમાં મ। એમ આપણા શરૂઆત, આપણા જીવનની શરૂઆત જથી અને આપણી પૂર્ણાહુતિ માંથી। ભાગવતમાં 2 વરઘોડ આવે તો આપણા જીવનમાં 2 વરઘોડ આવે। ભાગવતમાં પોથયાત્રાને દિવસે વાતે ગાતે એ શેરી વડાવી સજ કરું ઘરે આવને, આમ ગાતા ગાતા લઈ આવતા હોય તો અહીંયા એક વરઘોડો છે અને ભાગવતમાં છેલ્લે વરઘોડો આવે। પોથયાત્રા થાય ત્યારે છેલ્લે વરઘોડો હોય તો આપણા જીવનમાં 2 વરઘોડા હોય, પણ આપણી શરૂઆતમાં વરઘોડા ન હોય। આપણે જન્મ થાય ત્યારે કોઈ ઢોલ લઈને આવે નહીં, ત્યારે એમ નો કે હાલો હોસ્પિટલે તેડવા જાય, હવે વાત અલગ છે, એ બધું થવા માંડ્યું છે, પણ આપણી શરૂઆત જન્મથી થઈ છે। આપણે ત્યારે વરઘોડો આવે, આપણે વચ્ચે વરઘોડો આવે, વચ્ચેમાં સમજો ને, એ કુંવારા વૈશાખની રાહ જોતા હોય, કુંવારા વૈશાખની રાહ, ઢોલ વાગે અને પૈણેલા એને સલાહ દેતા હોય, એલા કઠોરે ચડજે પણ ઘોડે નો ચડતો, એટલે ત્યારે વચ્ચે હોય છેલ્લે હોય। એટલે આ ભાગવતની શરૂઆત જથી થઈ છે। અનેક અનેક રહસ્યો છે ભાગવતની અંદર। વ્યાસજીના 2 સૂત્ર છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અને વ્યાસજીનું બીજું સૂત્ર છે જન્માદ્યસ્ય। અથા તો બ્રહ્મ જિજ્ઞાસા સંસ્કૃતમાં સૂત્ર કેને કહેવાય? મોટી મોટી વેદોની વાતો એક સૂત્રમાં કહેવાય જાય એને સૂત્ર કહેવાય। મોટી મોટી લાંબી લાંબી વાત સમજાય નહીં એને સૂત્રમાં કહેવાય, એને કહેવાય સૂત્ર। વ્યાસજીએ 2 સૂત્ર આપ્યા છે। પહેલું સૂત્ર અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, मैं कौन हूं, मैं क्यों हूं, मुझे कहां जाना है, मैं किस लिए आया हूं। वास्तव में यही तो प्रश्न है। आज प्रश्न છે, આપને પ્રશ્ન જ નથી ખબર, આપણે આપણો પ્રશ્ન નથી ખબર, જવાબ ગોતવા નીકળ્યા છે। ખેર એ તો ચર્ચા જુદી વાત કરો। વિશ્વના વિદ્વાનો અરે પોતાની જાતને ઓળખી નથી હગ્યા, ભગવાનને ઓળખવા નીકળ્યા છે। આપણે બધાને મળ્યા, આપણી જાતને મળતા ભૂલી ગયા છે। हमें हमारी जात से मुलाकात हो वही तो भागवत है। आ अरीसो છે, દર્પણ છે, અને અરીસામાં એ જ દેખાશે જે સામે હશે એ જ। अरीसो कभी झूठ नहीं बोल, चाहे सोने से फ्रेम में मढ़ दो, चाहे सोने के फ्रेम में मढ़ दो, आईना कभी झूठ नहीं बोलेगा।
એને હોનાની ફ્રેમમાં મઢી દ્યો તો અરીસો એ જ કહેશે કે જે હામું છે એ જ દેખાડશે.